આપણે ગાયને છે ને ઓલો રોગ નથી નીકળ્યો પેલા ખબર કયો ઢીંસા નીકળતા બા સાંભળે હો બા સાંભળે આ હું કીધું એલા તમે કઈ બજ્યા હતા કપા જોવા ગયા મા દીકરો બનાવ્યો આ છે લીંબુ આ જો નવરા માણા માંડવી ખાય તમાર હાટુ થોડી હે કે એટલી તો ખાઈ ગયા તમાર હાટુ નથી કે તાર ખાવેલા માંડવી તો પેલા લીંબુ તો જો આવી રીતે છે ને કાપી નાખ્યા છે ને એમાં છે ને મીઠું ને હળદર ભરે છે પછી આ ડબલામાં ભરી લેવાના હા જો ને આ બા ભરે છે લીંબુ બધા બાએ સુધારી નાખ્યા પેલા તો આ લીંબુ બહુ અમુક તો બહુ મોટા છે આમ તો એક લીંબુ એક સીર એટલે એમાં ગોતી નાના નાના લાવવાના હોય હાથનું કરવા કાઈ વાંધો નહીં હવે એક સીરી હાલ બોલા એ કાઈ નહીં આપણે કાપી નાખવાનું આપણે અને આ 4 બટકા છે ને 8 બટકા કરી નાખવાના ઈ પણ મોઢામાં પણ અડધું અડધું થાતું જાય એમાં ખાવું એટલું ખવાય કાઈ વાંધો નહીં હાલે તો લીંબુ નાથના સ્પેશિયલ છે ને અમારે કામે જાય ને એટલે આથણું જોઈએ એટલે લીંબુ નાથનું બનાવે છે હતું પણ પૂરું થઈ ગયું એટલે આજ લીંબુ લાવ્યા નાથનું બનાવ્યું જો એટલું થઈ જાય ને એટલે 1 મહિનો દી વયું જાય મહિનો દી વયું જાય વધારે વધારે વહી જાય આમાંથી એક સીર ખાવાની હોય એક સીર ખાઈ ને ત્યાં પૂરું થઈ જાય આગલા દિવસે લીંબુ નાથનું થઈ રહે એને વાર લાગે 8-10 દિવસ સુધી લીંબુ ગળે એટલે આમ કેટલા 15 દી 10 દી હા 10-12 દિવસ થઈ જાય લીંબુ છે ને હાવ ગળી જાવ છે એમ પોસા થઈ જાવ એવું સારું વેલાર ગળી જાય એવું કઈ નથી આવતું નહીં એવું કઈ નથી આવતું વેલાર આપણે મોઢામાં ન ખાઈને આપણે ગળી ખવાઈ જાય એવું કરાય ને ગમે એ વસ્તુ ઝટ ખાવું માણાને હાવ ઝટ ખાવું બનાવે એટલે તરત ખાવું એમ ખવાઈ જતું હે ખવાઈ જાય ને જો આ માંડવી ત્યાં આગળ હેકીસ છે જો એ તો પણ માંડવી ફોલીને ખાવ ને લીંબુ ખાવ ને લ્યો ને એમ કઈ ખવાય છે હા શાક બનાવે લે મનીશું એટલે આગળ ખવાય મારે તમારે ભેજા મારી નથી કરવું હું જાઉં છું ટાટા આવજો જો અહીંયા મોર આવ્યો છે કે ઉપર મીંદડો જોવે આમ જો ઉપર તાર ઉપર મીંદડો જોવે આમ જો એલા લે તો બ્લોગ માં લઈ લે બ્લોગ જો મિત્રો મીંદડો માર માથે ઊભીને જોવે બા કે બિલાડી જોવે એમ કે એ હજી જોવે ઈ જોવે છે હરકો ઉતારશો કે નહીં બ્લોગ એમ મ્યાઉ તને બધાય જોહે બ્લોગ માં ટેન્શન લેમાં હું કેમ બા હું કે બા એમ બિલાડી આપણને ખબર નથી પડતી બિલાડી કે હું મીંદડો જોવે બિલાડી કહેવાય બિલાડી એ હું ત્યાં મોરલો હતો ને તે જોતી હતી તો એ ઉપરથી મારી ઉપરથી ડોકું કાઢીને જોવે ભરી લીધા બધા લીંબુ જો ઘણા બધા ભરી લીધા મિત્રો આવી રીતના તમારે કોઈ લીંબુ બનાવતા હોય હે કેળા મંગાવવા તો ફોન નો કરાય ફોન તો કર્યો તો ફોન તો બાય મને આકડી કીધું કેળા ન મંગાવાય હું ભૂલી ગઈ તમારે કઈ લઈ શકે હા હવે કાલ થાય કે કોને ખબર હવે વઢિયારા મને કાલ કરે તો આપણી જો આપણે પરમ દિવસ કે ઈ ખબર વઢિયારા મને કાલ નો આવ્યો એટલે માયકમાં બોલશે એવું તો તમારે વહેલા મેં ફોન કર્યા તી નો કહી દેવાય એટલે મારે તો નહીં એટલે બા તો કાલ બગદાણા જવાના છે રહે તોય સોનું હાટું મારે તો નહીં. મારે એ તો તમે ખાઈ લે નો હાલે મારે તો હાલ નો ખાવતો એવું કઈ હા નહીં એ નથી આપણે ઓપા રહેવામાં તો એક્સપર્ટ છે જેવું ઈ હાલે દશામાના વ્રત રહેવાના હતા એમાં એકટાણું ખાવાનું હોય ને એકટાણું ફરાળ કરવાનું હોય એમાં એકટાણું ખાલી ફરાળ કરે ખાતી બીતી કાંઈ નહીં ગમે અપારો ને એમાં તો એક્સપર્ટ છું એમાં હું ખાવ નહીં ને એક દિવસ તોય હાલે મને એવું કાંઈ નહીં બસ રહી જવાનું મને ભૂખ જ ન લાગે રે ઊભી રે ઊભી રે ઊભી રે જે થઈ જાય ડબલું હલાવવું પડે નથી ડબલું તો અહીંયા જો 3 મીંદડા આવ્યા છે હા મ્યાઉ 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 સાસે ને મારા હાહુ ઘેર હતા ને તો લાડ બધા લાકડા લઈ આવ્યા જો થપ્પો મારી દીધો બળતણનો ઈ જ ઉતારે છે વ્લોગમાં લાકડા લઈએ મને કહે કે હું ટીટિયા લેવા જાઉં ટીટિયાને બદલે 2-3 ભારા લઈ આવ્યા બપોર છે ને ભાઈ આપણું તો કામ નહીં બળતણ કાઢવાનું મારા હાહુ લઈ આવ્યા એટલે બધા બળતણ આ લીમડો કોને ભેગો ગયો ઈ બળતણ કરવા ભાનુ મામીએ જો ઓહો જાજો ભેગો એ મોરલો ભાગ્યો તે હું બંતણ જાજા લઈ આવ્યા બા આ મારા બળતણ છે આ મારા પાડોશીના બળતણ છે અમારે તો આવું હોય બધું અહીંયા ગામડામાં અત્યારે હાથ પડી ગઈ છે અને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે જો મીંદડો ને મીંદડી ને બધાય વીએ લીલું લીલું આકાશ થઈ ગયું છે પણ વરસાદ નથી આવતો તમે ત્યાંથી બળબડ કરો માં તમને હું કાઈ નથી લેતી જાય અહીં જાય જો મીંદડો ને બિલાડી બિલાડી ને બિલાડો બે હેઠા ઉતરી ગયા કેટલા મિત્રો બગડી ગયા છે અમારે જો અહીંયા નાખી દીધા ઉકરડામાં કેમ કે અમારે જમરૂકડીમાં છે ને જમરૂક બધા હડી ગયા છે એટલે જો અહીં નાખી દીધા મોરલો કેમ ભાગ્યો નથી મોરલો હું અહીંયા આવી ને તો પાડ ઉપર ચડીને મોરલો ભાગી ગયો કે મને પકડી લે એ વર્તી જો સુડેલ આવે છે ઉભા રહ્યો તો તમે બધું આ ક્યાં લઈને જાશે
ઓલા મીંદડા છે ને લાડ બધા એને રોટલા નાખ્યા બિચારા પછી એને ક્યાં નાખે ગાયને નાખી દે ની ગાય ને નાખીએ છે ગાય તો ખડ ખાય મીંદડા ખડ ખાય એમ ન આ તો થોડું ઘણું ખાઈ ગાય એમ આ મીંદડા નાખ દો ત્યારે ગાય ને કાયમ રોટલી નાખે આયા કામ છે શું છે આયા બોલ આપણે ગાયને છે ને ઓલો રોગ નથી નીકળ્યો પેલા ખબર કયો ઢીમસા નીકળતા ક્યાં બે નીકળ્યું છે ઓલી સાઈડ દિવસે બતાવી છે જોવા દે ને હાથ ફેરવે અને તો નથી અને છે ઝીણું ઝીણું દેખ ત્યાં હતું ભાઈ દિવસે અમે જોયું તું આ સાઈડ છે ઝીણા ઝીણા છે ક્યાં વાહ જરી જરી હાથમાં આવે ના ના બાપા કાઈ નથી વાછડાને કેટલા નીકળ્યા ખબર છે આને કાઈ નથી હું મને ઓલા કહેતા હતા ઈ કે ગાય નહોત નીકળ્યું આપડા વાછડાને તો આખા શરીરે હાવ પેલા ઓલો નીકળ્યો હતો ને રોગી નીકળ્યું પાછું આમાં ગાયનો કઈ છે નહીં વાસડાને હશે કદાચ તું કહેશ ને. વાછડાને સિયર લાગશે પપ્પા નતા કહેતા મિત્રો આ છે ને ઘણા દિવસ પહેલા અમારે ઘણા સમય પહેલા કા પોર ઘણા દિવસ પોર પહેલા ની પોર પોર મતલબ પોર પોરમાં પોરે ની 2023 માં એવું 2 વર્ષ થઈ ગયા ત્યારે નીકળ્યું છું મિત્રો ત્યારે છે ને આ ગાયોમાં રોગ ભેળાઈ ગયો હતો કેટલા માલ મરી ગયા ઓસબડા માતાજી નીકળે એમ કહે છે ને બધાય કે ભાઈ ઓલા ઢીમસા જેવા નીકળે છે મોટા મોટા એનાથી ગાયું છે ને ભાઈ એમાં આપણે વહેલા સારવાર ન કરીએ તો ગાયો પછી મરી પણ જાય છે એટલે આપણે છે ને વહેલા જોઈ આવીએ હું સોનલ એમ કહે છે કે ગાયોને ઢીમસા નીકળે છે હું કાંઈ જોઈ લઈએ આપણે કઈ કેમ છે ગાયને કઈ છે કે નહીં એમ મિત્રો કઈ છે નહીં મને કઈ અંદાજે કઈ લાગતું નથી મેં જોયું છે આગળ બા સાંભળે હો બા સાંભળે આ હું કીધું એલા હું કીધું કાલ છે ને તો ભાનુ મમ્મી ન્યાથી રાડ્યું નાખે એ અમને સંભળાણું ભાનુ મામી હું દીપકભાઈ રહ્યા ધાબા પરથી રાડ્યું નાખે કારણ કે મિત્રો છે ને માઇક માં બોલ્યા ને એટલે બધી સંભળાય પમદી પાયસમ થાય ને પાયસમ અમને બે ભેગો નથી કરતા નહીં પમદી પાયસમ કાલ બળસત કરી નાખી ને એટલે પમદી પાયસમ થાય રાંધણ સચની ડીશ છે નો દોરો ને કાઈ કાલ નહીં પમદી પમદી પાયસમ ને દીક દોરવાનો ને હા પમદી બે દી સુધી અપા બા ને બે ફરાળ દિવસ લેતો આવી સીવડો ને એવો ખાવ ને તમે ઓલો સીવડો ગળ્યો સીવડો ભૈજાન કેળા ભૈયા નો હોય હવે ભૈજાની રોટલાઈ દી સફરજન ને એવું ખવાય સફરજન ને એવું સરો રખાય કાલ છે ને અમારે કાલ મંગાવ છે કેળા ને એવું આ તો આડે આજ નાડે મંગાવ્યું મંગાવી નહીં કાંઈ. હું આવીને ઘી અમને થોડી ખબર છે કાલે જ બળસત થાય તો કાલ બપોર કાલે થોડું ખવાય કાલ કેળા સિવાય તે અમે પમદી ની વાટે છે એક લીલું સોટી નાળિયેર હોય જાય, ચોટી બોલે નહીં. હા કાલ તે બી સાહે ને ઘી લઈ આવીને સોખા દે હું કહું, લઈને કાલ કરશે તો શું કરે તે મારે તો હું હવે કોઈ કુલર બુલર કઈ કરતી નથી પમદી મારે પૈસા રહેવાનું નારિયેળ ટીંબી થી મંગાવી લેજો લીલા નારિયેળ ક્યાંથી? કાલે એક લીલું નાળિયેર ટીંબી મંગાવ્યું થી? ટીંબી થી લેતો આવી ને કેળા તો આવશે કેટલા લાવવાના એક ફૂઈને નાળિયેર આપણે કહેવાય મને ફોન કરજો કાલ મને ભૂલાઈ જાય પછી નહીં ફૂઈને આપણે નાળિયેર દઈએ આ હા ભાઈ કાલ લેતા આવજો લીલા. નહીં લેતા લેવાનું હા થોડું હોય લેતા આવશે કાલ એક સરી ફળ ને હું કાંઈ કુલર હવે કઈ દળાતું નથી એક ખાલી પરસાદ હા, અહીંયા કરશું બીજું અમે કઈ લાવવાનું છે કેળા મંગાવી લો ખાઈ લે હા ફરાળ લાવવાનું છે ને કુલર તો પ્રસાદી કરી આપણને થોડી એટલી બધી ભાવે આગળ પકડાય જવાનું છે ભાઈને રહેવાનું છે બાયુને બધાયને કાલે બળસોત રહેવાની છે એમ કે કે આપણે કાલ પાછા બોલ્યા હો. જવાનું એ તમે બે નક્કી કર્યું છે ને ખબર કાઢવા જવાનું પ્રસાદી લેવાય તો નહીં તો કાલે પણ આ પાછા બગડાણા જાય કાલે આ નહીં શું કરશે પણ ના ખવાય નહીં ખવાય નહીં. આપણા ગામમાં બધાયને બળસોત રહેવાનું છે એમ ઓ ના છોકરો બોલ્યો લેવાય તો નહીં માયા કાસ છે ને બધા એવું માયા કે કે બેહી જાય. આપણા ગામમાં બધાયને બળસોત રહેવાની છે કેમ કે પ્રસાદી ન લેવાય એમ નરવા આવવાનું તો તમે ખબર કાઢવા જવાનું તારે રહેવાનું છે જવાનું મારે રહેવાનું છે મારે બીજું વર્ષ થાય હમ. જેના લગ્ન થઈ જાય ને બાયુને ફરજિયાત રહેવાનું જ હોય બળસોત તો રહેવી જ પડે મિત્રો અમારે છે ને ભાઈ ફરાળમાં જોઈએ ત્યારે કેળા લેવાના હતા ટીમથી પણ અમારા ગામમાં રિક્ષા વેસવા આવી કેળા એટલે કેળા અમે લઈ લીધા છે મારા બા ની તો બેહી ગયા છે અહીંયા સફરજન નતા હારા કા મોળા હોય સફરજનમાં કાંઈ નતું સફરજન હારા નતા પણ બીજા મને દેખાડ્યા એ નાના હતા પણ એ તો જેવો ભાવ જોયો હોય આ 70 ના છે. ના રે ના હારામ હારા છે કેળા અમારે ધનાતા આવી ગયા છે ભાઈ પ્રસાદી લેવા ક્યાં જતા ધનાતા ફરકે મહાદેવ ભૂતડા દે ભાઈ ન્યા જતા આજ પાછા તો કાલ જતા ને ન્યા
સમજી ગયા હમ અને પાછો આ સોમવાર હતો હમ અને ગાડીઓ ધમધકર ચાલુ શું વાત છે ફરવા આવે બધા આવે નાસ્તા પાણી કરવા બધા આવે તમે કઈ ભજ્યા હતા કપા જોવા ગયા હતા શું વાત છે કેવોક છે કપા હે તો એ આ એટલા બધા દાંત તો ઈ જ કાઢે કુણા કુણા હે તમારે કેવો છે હા એટલે દાંત કાઢે કુણા કુણા તમારે કેવો છે તમારે સારો છે તો મિત્રો આજનો બ્લોગ અમારો અહીં સુધી છે. કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું બીજા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.